નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું વર્ષ 2025માં દુનિયાના અંતની શરૂઆત થઈ ચૂકી છે? શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી? સાવધાન, વર્ષ 2025 પોતાની સાથે લાવ્યો છે તબાહી. બાબા વેંગાએ વર્ષ 2025ને જણાવ્યું હજી સુધીનું સૌથી વધારે ભયાનક વર્ષ. બાબા વેંગાની કઈ ભવિષ્યવાણી છે જે આજે દુનિયાને ડરાવી રહી છે? શું યુરોપમાં તબાહીની લહેર ઉઠવાની છે? શું ખરેખર લેબમાં માણસના શરીરના અંગ બનાવવામાં આવશે? શું ત્રીજો વિશ્વયુદ્ધ હવે ચાલુ થવાનું છે? ક્યારે થશે આ દુનિયાનો અંત? શું 2025 આપણા જીવનનું છેલ્લો વર્ષ થવાનું છે? શું કહે છે આ વિષયમાં બાબા વેંગાની ભવિષ્યવાણી? જાણવા માટે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, દુનિયામાં એવા ઘણા લોકો છે જે ભવિષ્યવાણી કરે છે. ઘણા લોકો પોતાની જાતને ભવિષ્ય વક્તા તરીકે ઓળખાવે છે અને દેશ અને દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ ઉપર ભવિષ્યવાણીઓ પહેલાથી જ જણાવતા હોય છે. પણ મિત્રો, આમાંથી થોડાક જ એવા ભવિષ્ય વક્તાઓ હોય છે જેમની ભવિષ્યવાણીઓ 100% સાચી સાબિત થતી હોય છે અને દુનિયા એમને મહાન ભવિષ્ય વક્તાના રૂપમાં ઓળખે છે. આવી જ એક જાણીતી ભવિષ્ય વક્તા હતી વેંગેરિયા પાંડેવા કુસ્તરોવા, મતલબ કે બાબા વેંગા. એમણે આંખો વગર આવનારા કાલની તસવીર જોઈ લીધી હતી. બાબા વેંગાનો જન્મ 3 ઓક્ટોબર 1911માં બુલ્ગેરિયામાં થયો હતો. એ નાનપણમાં જોઈ શકતી હતી, પણ 12 વર્ષની ઉંમરમાં એક તૂફાનમાં ફસાઈ ગઈ, જેના લીધે એમની આંખો ચાલી ગઈ. પણ આ જ તૂફાને એમને ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ પણ આપી અને આના જ દમ ઉપર એમણે 2004માં આવવાવાળી ભયંકર સુનામી અને અમેરિકા ઉપર થયેલા 9/11 હમલાની સટીક ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગા વર્ષ 5000 અને 79 સુધીની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. અને આમાં મિત્રો 2020 અને 2021 પછી હવે 2025 વિશે જે એમની ભવિષ્યવાણીઓ સામે આવી છે એ ખરેખર ડરાવનારી છે. જેમ કે ભવિષ્યવાણીમાં જણાવવામાં આવ્યું છે કે યુરોપનો વિનાશ. બાબા વેંગાએ કહ્યું કે વર્ષ 2025માં યુરોપમાં એક ખૂબ જ મોટો સંઘર્ષ છેડશે. યુરોપમાં એવો ઘોર યુદ્ધ થશે કે આના એક ખૂબ જ મોટા ક્ષેત્રનો વિનાશ થઈ જશે. લોકો એકદમ કીડી માકુડાની જેમ માર્યા જશે અને યુરોપની 64 કરોડથી પણ વધારે આબાદીનો લગભગ વધારે પૂરતો હિસ્સો ખતમ થઈ જશે. આખા યુરોપમાં અમુક હજારેક લોકો જીવિત રહેશે, પણ પછી એ પણ આ યુદ્ધ અને પ્રલયનો અસરને સહન નહીં કરી શકે. એના પછી ભવિષ્યવાણી છે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત. બાબા વેંગાએ દાવો કર્યો કે 2024 પછી અને 2025માં લગભગ આ આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધમાં ફસાશે. આ યુદ્ધને રોકવા માટે લાખો કોશિશો કરવામાં આવશે, આમ છતાં પણ ત્રીજો વિશ્વયુદ્ધ ચાલુ થશે અને આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો પણ વપરાશ કરવામાં આવી શકે છે. અને મિત્રો, ચોંકાવનારી વાત તો એ છે કે એક્સપર્ટ પણ, વૈજ્ઞાનિકો પણ બાબા વેંગાની આ ભવિષ્યવાણીને સાચી માને છે. હમણાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યો છે એ હવે ત્રીજા વિશ્વયુદ્ધ બાજુ આગળ વધી રહ્યો છે. આ યુદ્ધે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારીને સુળગાવી નાખ્યું છે. ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે ચાલી રહેલી આ લડાઈમાં અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશો ઇઝરાયલને સપોર્ટ કરી રહ્યા છે. આના સિવાય આપણો ભારત દેશ પણ ઇઝરાયલને સપોર્ટ કરી રહ્યો છે અને આ દેશો યુદ્ધ ભૂમિમાં એની હરેક મુમકિન મદદ પણ કરી રહ્યા છે. ત્યાં જ ઈરાનની સાથે ફિલિસ્તીન, લેબનાન, મિસ્ર અને તુર્કી જેવા દેશો સામેલ છે. આ દેશો ઈરાનને પૂરેપૂરો સમર્થન આપી રહ્યા છે. આવી રીતે જોઈએ તો દુનિયા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી આ ઇસ્લામિક લડાઈમાં આ યુદ્ધના કારણે દુનિયા 2 હિસ્સાઓમાં વહેંચાઈ ગઈ છે અને આ ત્રીજા વિશ્વયુદ્ધનું એક સૌથી મોટો કારણ બની શકે છે. મિત્રો, એલિયન સાથે વાતચીત. બાબા વેંગાની આગળની ભવિષ્યવાણી માણસ અને એલિયન બંને સાથે જોડાયેલી છે, કારણ કે એમણે લખ્યું હતું કે 2025માં માણસ ધરતીથી બહાર સંવાદ સ્થાપિત કરવામાં કામયાબ થશે. મતલબ કે માણસ દુનિયાથી બહાર, આ પૃથ્વીથી બહાર રહેવાવાળા બીજા ગ્રહો ઉપર જે લોકો રહી રહ્યા છે, જેને આપણે એલિયન કરીએ છીએ, એમની સાથે સંપર્ક કરી લેશે. અને આની લાખો કોશિશોમાં આપણા વૈજ્ઞાનિક લાગેલા પણ પડ્યા છે. પણ મિત્રો, અહીંયા એક વાત એ પણ છે કે એલિયન્સનું અસ્તિત્વ છે કે નહીં, આ પણ એક ચર્ચાનો વિષય છે. માણસનો મગજ વાંચવું ખૂબ જ વધારે આસાન થઈ જશે, સરળ થઈ જશે. બાબા વેંગાના અનુસાર વર્ષ 2025 સૌથી વધારે ખતરનાક ટેકનોલોજીના લીધે ઓળખવામાં આવશે, કારણ કે આ વર્ષ દરમિયાન એક એવી ટેકનોલોજીની ખોજ કરવામાં આવશે, એક એવી ડિવાઇસ બનાવવામાં આવી શકે છે જેનાથી
માણસના મગજને વાંચવું પણ એકદમ સરળ થઈ જશે. હા મિત્રો, બાબા વેંગાના અનુસાર વર્ષ 2025માં તકનીકનું વિકાસ એટલી હદ સુધી થઈ જશે કે માણસ પોતાના જ મગજની પ્રાઇવેટ વાતો જાણવાની કોશિશ કરશે. એ શું વિચારી રહ્યા છે, શું ઇમેજિન કરી રહ્યા છે, આ બધી વસ્તુઓ જાણવું ખૂબ જ વધારે સરળ થઈ જશે. અને મિત્રો, જો આપણે જોઈએ તો બાબા વેંગાની આ ભવિષ્યવાણી હકીકતનું રૂપ પણ લઈ ચૂકી છે. મિત્રો, ટેસ્લાના માલિક એલન મસ્કની કંપનીએ એક એવી ચિપ બનાવી છે જે જોવામાં તો એક સિક્કાના આકારની છે. આ ચિપને સર્જરીના માધ્યમથી એક માણસના મગજમાં પણ ફિટ કરવામાં આવ્યું હતું. આ ચિપ અસલમાં હ્યુમનના મગજ અને કમ્પ્યુટરની વચ્ચે સીધો સંપર્ક બનાવવામાં મદદ કરે છે. પણ આ ચિપને મગજમાં લગાવ્યા પછી માણસ શું વિચારી રહ્યું છે, એ શું વિચારે છે, શું એની ફિલિંગ શું છે, આ બધી વસ્તુઓ ખબર પડી જાય છે. આ બધી વસ્તુઓ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર એકદમ સાફ જોઈ શકાય છે, કારણ કે આ ચિપ જે છે એ એક રીતે માણસના મગજને કંટ્રોલ કરશે. મિત્રો, આને પેરેલાઇઝ મરીઝ જે હાલી ચાલી નથી શકતા એમના માટે બનાવવામાં આવી છે. પણ મિત્રો, આની જે ખાસિયત છે કે મરીઝના મગજ ઉપર એનો પૂરો એક્સિસ એ કંપનીને આપી દેશે. મતલબ કે મગજ વાંચવાને વાળી જે બાબા વેંગાની જે ભવિષ્યવાણી છે એ આજે નહીં તો કાલે 100% સાચી સાબિત થવાની છે. મંગળ ગ્રહ ઉપર થશે નવા માનવ ઉર્જા સ્ત્રોતની ખોજ. મંગળ ગ્રહ ઉપર જીવનની શોધમાં આજે પણ ઘણી બધી કંપનીઓ પ્રોજેક્ટ બનાવી રહી છે, ઘણી કામ કરી રહી છે. એલન મસ્ક તો મંગળ ઉપર લોકોને વસાવવાની વાત પણ કહી ચૂક્યા છે. દુનિયાભરના દેશો મંગળ ઉપર મિશન મોકલી રહ્યા છે, જેનાથી ત્યાં જીવનની ખોજ થઈ શકે, જેના લીધે જો પૃથ્વી ઉપર કોઈ સમસ્યા આવે તો માણસ મંગળ ગ્રહ ઉપર જઈને રહી શકે. બાબા વેંગાએ પણ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે વર્ષ 2025માં માણસ મંગળ ગ્રહ ઉપર જીવનની શોધ કરવામાં સફળ થઈ જશે અને માણસ ત્યાં એક નવી દુનિયા વસાવવા માટે તૈયાર પણ થઈ જશે. આગળની ભવિષ્યવાણી અનુસાર મિત્રો, લેબમાં બનશે માણસોના અંગ. બાબા વેંગા પોતે પણ એક ચિકિત્સક હતી. એ લોકોનો હાથ પકડીને જ એમની બીમારી વિશે જાણી લેતી હતી. એમણે ઘણા લોકોને ગંભીરથી ગંભીર બીમારીઓમાંથી આઝાદ પણ કરાવ્યો હતો. પણ આ બધું એમની દિવ્ય શક્તિઓના લીધે હતું, જેના ચાલતા એમણે આગળ આવનારા સમયમાં ચિકિત્સાને લઈને ભવિષ્યવાણી પણ કરી અને કહ્યું કે ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ મોટો ક્રાંતિકારી બદલાવ જોવા મળશે. 2025 સુધી વિજ્ઞાન એટલો સફળ હશે કે માણસના અંગને, ઇન્સાની અંગને લેબની અંદર બનાવવામાં આવશે, તૈયાર કરવામાં આવશે. અને આનાથી ઘણી એવી બીમારીઓનો ઈલાજ સંભવ થશે જે હમણાં સુધી જેનું ઈલાજ મળવું ખૂબ જ વધારે મુશ્કેલ હતું. આજની તારીખમાં આપણા સાયન્સે એટલી વધારે તરક્કી કરી લીધી છે કે હમણાં લેબમાં જ બેબી અને માણસના હૃદય, માણસનું દિલ પણ બનાવવામાં આવી રહ્યા છે. મતલબ કે બનાવવામાં નથી આવી રહ્યા, આના ઉપર ખોજ ચાલુ કરી દેવામાં આવી છે. આગળની ભવિષ્યવાણી અનુસાર મિત્રો, તબાહીની શરૂઆત. બાબા વેંગાએ ખૂબ જ વધારે ડરાવનારી ભવિષ્યવાણી પણ કરી છે. બાબા વેંગાના અનુસાર 2025માં એવી મોટી આપદાઓ આવશે કે ધરતીના વિનાશની શરૂઆત થઈ જશે. મોસમમાં પરિવર્તન થશે અને ધરતી પોતાના વિનાશ બાજુ આગળ વધશે. આપદાઓ, પ્રાકૃતિક ઘટનાઓ, પ્રલય, તુફાન અને પ્રકૃતિનો પ્રચંડ રૂપ જોવા મળશે. એક બાજુ તો યુદ્ધ ચાલી રહ્યો હશે તો બીજી બાજુ ભયંકર પ્રાકૃતિક ઘટનાઓ ચાલી રહી હશે. માણસે ખૂબ જ મોટી સંખ્યામાં માર્યા જશે અને આ પ્રલયંકારી સમય દુનિયાને અંત બાજુ આગળ લઈ જશે. પણ વર્ષ 2025માં દુનિયાનો અંત નહીં થાય, પણ ઘણા વર્ષોની લડાઈ પછી 5089માં એમ જણાવવામાં આવ્યું છે કે આ દુનિયાનો અંત થઈ જશે. તો મિત્રો, બાબા વેંગાની આ ભવિષ્યવાણી ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.